ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આજે આપણે ભણવાના છે યુનિટ નંબર 6, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. તો સૌથી પહેલા આપણે ટાઇટલનો અર્થ જોઈએ. સ્ટ્રાઇક એટલે એને કહેવાય હડતાલ, અને અગેન્સ્ટ અગેન્સ્ટ એટલે ની સામે, ની વિરુદ્ધ, અને વોર એટલે યુદ્ધ, યુદ્ધ સામે હડતાલ. બરાબર. તો આવું આ પાઠનું ટાઇટલ છે. હવે આપણે આ પાઠનો થોડોક આપણે પરિચય જોઈએ. તો પરિચય છે એમાં સૌથી પહેલા જો વાત કરીએ તો આ જે પાઠ છે એના લેખક છે, જે આ તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો, બરાબર છે. તો એ છે હેલન કેલર. એ આ પાઠના લેખિકા છે, હેલન કેલર. એના વિશે તમે વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણની અંદર પાઠ ભણી ગયા હશો. તો આપણે એનો થોડોક પહેલા ટૂંકમાં પરિચય જોઈ લઈએ કે હેલન કેલર એ એક એવી આંધળી અને બહેરી છોકરી હોય છે કે જે નાનપણથી જ આંધળી અને બહેરી થઈ જાય. આંધળી અને બહેરી હોવાને કારણે એ બોલી પણ શકતી નહોતી, એટલે કે આંધળી, બહેરી અને મૂંગી હતી. પછી એના જે પેરેન્ટ્સ હોય, એના માતા પિતાને ચિંતા થાય છે કે આ છોકરી જે છે એ કાંઈ બોલી શકતી નથી, નથી કાંઈ જોઈ શકતી કે નથી સાંભળી શકતી, એટલે એ જીવે એના કરતાં જો એ મૃત્યુ પામે તો વધારે એ શાંતિ મેળવશે. પરંતુ ત્યાર પછી હેલન કેલરના ઘરે એને બહેરા અને મૂંગા માટેના એક ટીચર, જેનું નામ હતું એન સુલિવાન, એ ટીચર એને ઘરે ભણાવવા માટે આવે છે. સૌથી પહેલા હેલન કેલરને એ હથેળીમાં, હેલન કેલરની હથેળી લઈ અને એ ટીચર એની પોતાની આંગળીઓ વડે હેલન કેલરની આંગળીઓ ઉપર, હથેળી ઉપર એ શબ્દ લખે છે આંગળીઓ ફેરવીને. એટલે એને સ્પર્શ દ્વારા શીખવાડે છે. બરાબર. અને સૌથી પહેલા એને વોટરનો સ્પેલિંગ શીખવાડે છે, પછી DOLL ડોલ એટલે ઢીંગલીનો સ્પેલિંગ શીખવાડે છે. આવી રીતે એ સ્પર્શ દ્વારા એને બધા સ્પેલિંગ એટલે કે શબ્દ શીખવાડે છે. ત્યાર પછી ધીમે 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 એ ગળાની ધ્રુજારી દ્વારા એને શબ્દ બોલતા શીખવાડે છે. અને આ રીતે હેલન કેલર છે ધીમે ધીમે શબ્દ બોલતા અને જાણતા સમજતા થાય છે. એન સુલિવાન એના ટીચરે એને સમજાવવામાં અને એને ભણાવવામાં ખૂબ સારી મહેનત કરી હોય છે. અને પછી તો હેલન કેલર ધીમે ધીમે આગળ ભણે છે, એ શાળામાં અને કોલેજ પણ ભણે છે, ડિગ્રી પ્રાપ્ત કરે છે. અને પછી ત્યારે એને એવો વિચાર થાય છે કે મારી જેવા તો આ દુનિયામાં કેટલાય બાળકો આંધળા અને બહેરા મૂંગા હશે, તો એ ભણી નહીં શકતા હોય. પછી એ એમના માટે ઘણા બધા પુસ્તકો લખે છે. એટલે હેલન કેલર એક રાઇટર પણ બને છે, લેખિકા, અને સાથે સાથે એક સ્પીકર એટલે કે વક્તા બને છે. એ ખૂબ સારું ભાષણ કરી શકે છે. અને એવું જ એટલે વિદ્યાર્થી મિત્રો, એટલે સૌથી પહેલા તો આપણે આ પાઠમાંથી તો ઘણું બધું શીખશું, પણ આ પાઠના જે લેખિકા છે હેલન કેલર, એના જીવનમાંથી ઘણું બધું આપણે શીખી શકીએ એમ છીએ. અને એ ઘણું બધું આપણે મોટિવેશન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો હવે એવી જ વાત આપણે આ પાઠમાં જોવાની છે. બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈએ સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, January 5, 1916. 5 જાન્યુઆરી 1916 ના રોજ ન્યુયોર્ક સિટીમાં કાર્નેગી હોલમાં હેલન કેલર દ્વારા આપવામાં આવેલી સ્પીચ એટલે કે વક્તવ્ય, ભાષણ. તો જો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એ પાઠમાં હેલન કેલર એ એક સ્પીચ આપે છે, વક્તવ્ય આપે છે, ભાષણ. તો એ ભાષણ એને ક્યાં આપ્યું હતું? તો કે ન્યુયોર્ક સિટીના કાર્નેગી હોલમાં. હવે આ સ્પીચ એને ક્યારે આપી હતી? તો કે 5 જાન્યુઆરી 1916. અને આ અત્યારે આપણે ચાલે છે 2020. બરાબર છે. તો આજથી લગભગ 104 વર્ષ પહેલાની આ વાત છે કે જ્યારે હેલન કેલરે આ ભાષણ આપ્યું હતું. હવે પ્રશ્ન એ થાય, તો આ ભાષણ હેલન કેલરે કોને આપ્યું, કોને સંબોધીને ઉદ્દેશીને આપ્યું? તો કે આ ભાષણ હેલન કેલરે વર્કરોને આપ્યું હતું, એટલે કે કામદારોને આપ્યું હતું. તો એ સમયે આજથી 104 વર્ષ પહેલા વર્કરો જે છે, કામદારો જે છે, એમની આર્થિક, સામાજિક
પરિસ્થિતિ ખૂબ દયાજનક હતી, કારણ કે વર્કરો એ આખો દિવસ રાત સતત કામ કરે અને છેવટે એને પૂરતું વળતર મળતું નથી. અને જ્યારે આ વર્કરો પોતાનો પગાર કે વેતન વધારવા માટે સ્ટ્રાઇક ઉપર, હડતાલ ઉપર ઉતરે, ત્યારે તેમની ધરપકડ કરી અને જેલમાં પૂરી દેવામાં આવે. પછી બીજું એ પ્રશ્ન હતો કે વર્કરો જે છે, સત્તાધીશો જે હોય, રાષ્ટ્રના સત્તાધીશો એટલે કે અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે જેવા દેશોમાં વર્કરોની સ્થિતિ આવી હતી કે એ દેશના જે સત્તાધીશો હોય, જે નેતાઓ હોય, એ સત્તાધીશો, અધિકારીઓ કે વર્કરોને એવી રીતે આમ ઉશ્કેરણી કરે છે, ભડકાવે છે કે ભાઈ તમારો દેશ અત્યારે ખતરામાં છે, એટલે તમારે તમારા દેશ માટે યુદ્ધના મેદાન ઉપર યુદ્ધ લડવા માટે જવું જોઈએ, બરાબર. અને પછી વર્કરો એમની વાતમાં આવી જાય છે અને વર્કરો જ્યારે યુદ્ધ લડવા જાય અને યુદ્ધ ભૂમિની અંદર જ્યારે શહીદ થાય, પોતાના પ્રાણનું બલિદાન આપે, પછી આ વર્કરોના જે બાળકો હોય, એમની પત્ની હોય, એમના માતા પિતા એટલે કે એમના પરિવારની કોઈ પ્રકારની સાર સંભાળ લેવામાં આવતી નથી, એને કોઈ પ્રકારની આર્થિક કે સામાજિક સહાય આપવામાં આવતી નથી, બરાબર. એટલે ત્યારે આ હેલન કેલર એવું વર્કરોને કહે છે કે એ વર્કરો, કામદારો, મારા મિત્રો, હું તમને આ એક વિનંતી કરું છું, તમે અધિકારીઓની વાતોમાં આવી જશો નહીં, પરંતુ તમે જેટલું કામ કરો છો એટલે એટલો પ્રમાણમાં તમને પૂરતું વળતર, વેતન અને પગાર મળવો જોઈએ, અને ન મળતો હોય તો એના માટે તમારે સ્ટ્રાઇક કરવી જોઈએ. અને દેશની અંદર યુદ્ધ તો ક્યારેય થવું જ ન જોઈએ, અને યુદ્ધ સામે તમારે હડતાલ કરવી જોઈએ કે યુદ્ધ થવું જ ન જોઈએ, અને જો કદાચ થશે તો અમે કોઈ સંજોગોમાં આ યુદ્ધ લડવા માટે અમે જઈશું નહીં. એવું હેલન કેલર આ પાઠની અંદર, આ સ્પીચની અંદર વર્કરોને સમજાવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. ટુ બિગિન વિથ, મારા ભાષણની શરૂઆતમાં, આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. આઈ હેવ અ વર્ડ ટુ સે એટલે કે મારી પાસે કહેવા માટે વર્ડ એટલે શબ્દો છે. ટુ માય ગુડ ફ્રેન્ડ્સ એટલે મારા સારા મિત્રો, ધ એડિટર્સ એટલે સંપાદકો, એન્ડ અધર્સ એટલે કે બીજા લોકો, હુ આર મૂડ ટુ પીટી મી, પીટી એટલે દયા, કે જેઓને મારી ઉપર દયા આવે છે. શું કે છે વિદ્યાર્થી મિત્રો, કે મારા વક્તવ્યની શરૂઆતમાં જ હું એવું કહું છું કે મારા સારા મિત્રો, સંપાદકો અને બીજા લોકો કે જેઓને મારી ઉપર દયા આવે છે, તેમને કહેવા માટે મારી પાસે શબ્દ છે. સમ પીપલ આર ગ્રીવ, સમ પીપલ એટલે કેટલાક લોકો, ગ્રીવ હોય છે એટલે દુઃખી હોય છે. કેટલાક લોકો દુઃખી હોય છે બીકોઝ કારણ કે તે ઇમેજાઇન એટલે કલ્પના કરવી, કારણ કે તેઓ એવી કલ્પના કરે છે, માને છે, આઈ એમ ઇન ધ હેન્ડ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. હેન્ડ એટલે હાથમાં, અને પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતવાદી, પણ અહીંયા છે અનપ્રિન્સિપલ એટલે વિરુદ્ધાર્થી શબ્દ આપ્યો છે, અપોઝિટ વર્ડ, એટલે બિન સિદ્ધાંતવાદી પર્સન એટલે લોકોના. કારણ કે તેઓ એવું માને છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું, હુ પરસ્યુડ મી કે જેઓ મને પરસ્યુડ કરે છે એટલે કે સમજાવે છે. ટુ એડપ્ટ, એડપ્ટ એટલે સ્વીકારવું, અનપોપ્યુલર પોઝિસ, પોપ્યુલર એટલે લોકપ્રિય એટલે ગમતા, અને અનપોપ્યુલર એટલે અણગમતા, પોઝિસ એટલે કારણ, કે જેઓ મને અણગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે. એન્ડ મેક મી ધ માઉથ પીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા, અને તેઓ મને મેક એટલે બનાવે છે, બરાબર. અને માઉથ પીસ એટલે માધ્યમ બનાવે છે. શેનું? પ્રોપેગેન્ડા. જો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ એક તમારા માટે નવો છે. પ્રોપેગેન્ડા એટલે પ્રચાર કહેવાય. એટલે કે જ્યારે ઇલેક્શન આવે, ચૂંટણી, ત્યારે બધા પક્ષવાળા જે પ્રચાર કરતા હોય તો એને પ્રોપેગેન્ડા કહે. અને તેઓ મને તેમના પ્રચારનું માધ્યમ બનાવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આખું વાક્ય સમજીએ. શું કહે છે કે કેટલાક લોકો દુઃખી હોય છે કારણ કે તેઓ એવું માને છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું કે જેઓ મને અણગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે અને મને તેમના પ્રચારનું માધ્યમ બનાવવા માંગે છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ that I do not want their pity. Now let it be understood. Understood એટલે સમજવું, વન્સ એટલે એકવાર, એન્ડ ફોર ઓલ એટલે હંમેશા માટે. ચાલો હવે હું એક અને આ છેલ્લી વાર હું હવે એવું સમજાવવા માંગુ છું
કે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી એટલે દયા, કે મારે તેઓની દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. ચેન્જીસ એટલે બદલવું અને પ્લેસીસ એટલે સ્થાન. હું તેઓમાંથી કોઈ પણ એકની સાથે મારા સ્થાનની અદલા બદલી કરીશ નહીં. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. ટોકિંગ એટલે વાત કરવી. હું જાણું છું કે અત્યારે હું શેના વિશે વાત કરી રહી છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. સોર્સિસ એટલે સ્ત્રોતો અને ઇન્ફોર્મેશન એટલે માહિતી. મારી માહિતીના સ્ત્રોત એટલે કે જેમાંથી આ એલન કેલર બોલી રહી છે એ સ્ત્રોત કહેવાય. આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. ગુડ એટલે સારા અને રિલાયેબલ એટલે વિશ્વસનીય એઝ એનીબડી એલ્સ એટલે બીજા જેટલા જ. મારી માહિતીના સ્ત્રોત એ બીજા લોકો જેટલા જ સારા અને વિશ્વસનીય છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ. પેપર્સ એટલે દસ્તાવેજો, મેગેઝિન્સ એટલે સામાયિકો. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા that I can read myself. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના સામાયિકો અને દસ્તાવેજો છે કે જેને હું મારી જાતે વાંચી શકું છું. એટલે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે, હેલન કેલર એવું જણાવે છે કે હું આ તમામ રાષ્ટ્ર જે આ ચાર આપ્યા છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા, આ બધા જ દેશની ભાષા હું જાતે જ વાંચી શકું છું, સમજી શકું છું. અને એના દસ્તાવેજો અને એના સામાયિકોમાંથી જ હું અત્યારે તમને ભાષણ કરી રહી છું. નોટ ઓલ ધ એડિટર્સ. એડિટર એટલે સંપાદકો. આઈ હેવ મેટ એટલે મળવું. કેન ડુ ધેટ. હું જેને મળી છું તે બધા જ સંપાદકો આ વાંચી શકતા નથી. એટલે કે બધા જ એડિટરો આ બધી ભાષા આટલી બધી જાણતા ન હોય. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ. તેમાંથી અસંખ્ય સંપાદકો હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. અસંખ્ય સંપાદકોને ફ્રાન્સ અને જર્મનીની ભાષાનો ઉપયોગ કરવો પડે છે આ દસ્તાવેજો એ સમજવા માટે. બરાબર. આગળ જો એ શું કહે છે વિદ્યાર્થી મિત્રો, નો આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. એડિટર એટલે સંપાદકોને, ડિપ્રિશિએટ એટલે અપમાન કરવું, એપ્રિશિએટ એટલે માન આપવું. ના, આમ કહીને હું આ સંપાદકોનું અપમાન કરવા માંગતી નથી. વી આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. ઓવરવર્ક એટલે વધારે કાર્ય બોજવાળો વર્ગ અને મિસઅન્ડરસ્ટુડ એટલે ન સમજી શકાય તેવો એટલે ગેરસમજણ પામેલો તેઓનો વર્ગ એ વધારે કાર્ય બોજવાળો અને એટલે કે ન સમજી શકાય તેવો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર. ચાલો હું તેઓને રિમેમ્બર કરાવું એટલે યાદ અપાવું. તો તેમ છતાં that if I cannot see the fire at the end of their cigar, and at the end of એટલે ના છેડે અને ફાયર એટલે આગ. જે રીતે જો હું તેમના સિગારેટના છેડા ઉપર સળગતી આગને જોઈ શકતી નથી, neither can they thread a needle in the dark. થ્રેડ એટલે દોરો અને નીડલ એટલે સોય, ડાર્ક એટલે અંધારામાં. એ જ રીતે તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પોરવી શકતા નથી. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો હેલન કેલર એવું કહે છે કે જે રીતે હું આંધળી છું અને જોઈ નથી શકતી, તો એ રીતે અંધારામાં એ એડિટરો પણ સોયમાં દોરો ન પરવી શકે એટલે તેઓ પણ મારી જેમ આંધળા જ કહેવાય. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન એટલે સજ્જન માણસો ઇઝ અ ફેર ફિલ્ડ એટલે કે એક સુંદર આદર્શ ક્ષેત્ર. આ બધા જ સજ્જન માણસો પાસે હું એક સુંદર આદર્શ ક્ષેત્ર માંગુ છું. એને નો ફેવર અને કોઈ પણ પ્રકારની તરફેણ ઈચ્છતી નથી. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ. એન્ટર્ડ એટલે પ્રવેશવું અને ફાઇટ એટલે લડાઈ. અગેન્સ્ટ પ્રિપેરનેસ. અગેન્સ્ટ એટલે ની સામે, વિરુદ્ધ. પ્રિપેરનેસ એટલે સજ્જતા. શેની? તો કે યુદ્ધની સજ્જતા. હું એવી યુદ્ધની સજ્જતા સામેની લડાઈમાં પ્રવેશી ચૂકી છું. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. ઇકોનોમિક સિસ્ટમ એટલે અર્થતંત્ર અને એવા અર્થતંત્રની સામેની લડાઈમાં હું પ્રવેશી ચૂકી છું કે જે અર્થતંત્રમાં આપણે રહીએ છીએ. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ. આ કરો યા મરોની લડાઈ છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને હું આમાં કોઈ પણ પ્રકારની કમી એટલે કે બાંધછોડ કરવા માંગતી નથી. ઓલ ધ મશીનરી ઓફ સિસ્ટમ.
સિસ્ટમ એટલે તંત્ર અને મશીનરી એટલે તંત્રના બધા જ યંત્રો ગોઠવાઈ ગયા છે. હેઝ બીન સેટ ઇન મોશન. સેટ એટલે ગોઠવાવું, મોશન એટલે ગતિ. એ ગતિમાં ગોઠવાઈ ગયા છે, એટલે કે યુદ્ધની બધી તૈયારીઓ થઈ ગઈ છે. એબાઉટ ધ કમ્પ્લેન, કમ્પ્લેન એટલે ફરિયાદ, એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ એટલે રક્ષણ, ફ્રોમ ધ વર્કર્સ કામદારો, ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. વોઇસ એટલે અવાજ અને ઓથોરિટી એટલે સત્તાધીશ. કામદારોની ફરિયાદો અને તેમના રક્ષણની બૂમો વચ્ચે સત્તાધીશોનો બુલંદ અવાજ સંભળાય છે. એટલે કે કામદારો છે એ ફરિયાદો તો કરે છે, પણ એનું કોઈ સાંભળતા નથી, પરંતુ સત્તાધીશોનો જ અવાજ સંભળાય છે. શું કહે છે સત્તાધીશો? કે ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, તે કહે છે કે મિત્રો, વર્કરોને કહે છે, ફેલો વર્કમેન એટલે કે કામદારો, પેટ્રિયોટ્સ, પેટ્રિયોટ્સ એટલે દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, આજે તમારો દેશ ખતરામાં છે. આવું કોણ કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઓથોરિટી, સત્તાધીશો, અધિકારીઓ જે છે એ કામદારોને આવું કહે છે કે મિત્રો, કામદારો, દેશભક્તો, આજે તમારો દેશ ખતરામાં છે. બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો પાઠ આપણે આજના લેક્ચરમાં રાખીએ. બાકીનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.